સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં 24 કલાક ધમધમતા બમરોલી મેઇન રોડ પર આવેલા શ્રીકૃષ્ણ જ્વેલર્સમાં ચોર કંપનીએ હાથફેરો કર્યો હતો। ચોરોએ દુકાનની છતના પતરા કાપીને અંદર ઘૂસ્યા અને અંદાજે 15 કિલો ચાંદી, 33 ગ્રામ સોનું તેમજ 25,000 રૂપિયાની રોકડ ચોરી કરી ફરાર થઈ જવા પામ્યા હતા। એટલું જ નહીં, આ ઓળખ છુપાવવા માટે સીસીટીવીનું ડીવીઆર પણ ચોરો સાથે લઈ ગયા હતા। આ ઘટનાએ પાંડેસરા પોલીસે નાઇટ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલ ઊભા કર્યા છે। સુરતમાં ગુનેગારો અને તેમાં પણ ચોરોનો આતંક રોજેરોજ સામે આવી રહ્યો છે। તો સુરતના પાંડેસરાના બમરોલી મેઇન રોડ પર આવેલા શ્રીકૃષ્ણ જ્વેલર્સમાં વહેલી સવારે ચોરીની ઘટના સામે આવી છે। અજાણ્યા ચોર કંપનીઓએ જ્વેલર્સની દુકાનની ઉપરથી પતરા કાપીને અંદર પ્રવેશ કર્યો હતો અને અંદાજે 15 કિલો ચાંદી, 33 ગ્રામ સોનું તથા 25,000 રોકડા રૂપિયાની ચોરી કરી ફરાર થઈ જવા પામ્યા છે। તો ચોરી બાદ પુરાવા ન મળે તે માટે ચોરો સીસીટીવીનું ડીવીઆર પણ સાથે લઈ ગયા હતા। મહત્વની વાત એ છે કે લગભગ 6 મહિના પહેલાં પણ આ જ દુકાનમાં ચોરીનો પ્રયાસ થયો હતો, પરંતુ સ્થાનિક લોકો જાગી જતા ચોરો ભાગી છૂટ્યા હતા। આ વખતે તસ્કરો પોતાના ઈરાદામાં સફળ રહ્યા હતા, જેને લઈને પોલીસના નાઇટ पेट्रोलिंग सामने अनेक सवाल उभा થયા છે। मनोज भगवान दास सोनी, ये ऊपर पतरा काट के नीचे चोरी कर लिए सर। चांदी का आइटम था, कुछ गिरवी का आइटम था, वो सब तोड़ कर लेकर चले गए सर। 6 महीना पहले मतलब कोशिश लोग किए थे, उसके पहले भी लोग 2024 में शटर उठाने की कोशिश किए थे लोग। 23 या 24 में बारिश के टाइम था ये। दिसंबर में ठंड के मौसम में 2025 में भी कोशिश किए थे लोग, और ये तीसरी बार हुआ है। ले रहे हैं लोग, लेकिन बोलते हैं कि क्यों पतरे की दुकान है, ये सब उल्टा सीधा मतलब ऐसा ही सब बोला लोग। किए थे, नहीं लिए नहीं लोग। 15 के आसपास, 15 किलो के आसपास है सर। क्या क्या चोरी हुआ है? वो ब्रासलेट है, जेंट्स ब्रासलेट, लेडीज़ ब्रासलेट है, बर्तन है, गिलास है, मूर्ति है, और कंदूरा है, और जेंट्स 9 to 5 का आइटम भी सब आइटम है, मतलब सब आइटम। भंगार भी था, 2.5 किलो भंगार था, पुराना आइटम। कितने लाख का सामान होगा? और 30 के आसपास होगा लगभग। 24 કલાક અવર જવર રહેતા મેઇન રોડ પર આવેલા જ્વેલર્સની દુકાનમાં આટલી મોટી ચોરી થતાં વેપારીમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે અને તસ્કરોને ઝડપી પાડવા માટે પણ વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે।